ભારતીય ટીમ બાર્બાડોસથી નકલી ટ્રોફી કેમ લાવી? ક્યાં છે અસલી વર્લ્ડ કપ? જાણો તેની પાછળનું કારણ. રોહિત શર્માના હાથમાં T20 વર્લ્ડ કપ જોઈને દરેક ભારતીય પ્રશંસકમાં અપાર ખુશી. પરંતુ શું તમે જાણો છો કે ટીમ ઇન્ડિયા જે ટ્રોફી લઈને આવી છે તે અસલી નથી? નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ભારતીય ત્રિરંગો લહેરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની ટ્રોફી સાથે પોતાના દેશ પહોંચી છે. કેટલાક દિવસો સુધી બાર્બાડોસમાં ફસાયેલા રહ્યા બાદ રોહિત શર્મા અને એની સમગ્ર ટીમ ગુરુવારે વિશેષ ચાર્ટર ફ્લાઇટ દ્વારા દિલ્હી આવી પહોંચી હતી. ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળે છે અને પોતાના અનુભવ શેર કરે છે. કેપ્ટન રોહિત શર્માના હાથમાં T20 વર્લ્ડ કપ જોઈને ભારતીય પ્રશંસકોની ખુશીની કોઈ સીમા ન રહી. પરંતુ શું તમે જાણો છો કે ટીમ ઇન્ડિયા જે ટ્રોફી લઈને આવી છે તે વાસ્તવિક નથી? આવો તમને જણાવીએ તેની પાછળનું કારણ. 17 વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવામાં સફળ રહી. MS ધોની બાદ રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપમાં આ ઇતિહાસ રચ્યો હતો. ભારતે 29 જૂને બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી રોહિત શર્મા અને ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓએ જે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું તે વાસ્તવિક હતું. પરંતુ ભારત આવતા પહેલાં તેમને એક પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવી હતી. ટીમ ઇન્ડિયા જે ટ્રોફી લઈને આવી છે તે અસલી નથી. વાસ્તવમાં આ ટ્રેન્ડ ઘણા વર્ષોથી વર્લ્ડ કપમાં ચાલી રહ્યો છે. ફાઇનલ મેચ બાદ જે ટીમ ચેમ્પિયન બને છે તેને ફોટોશૂટ માટે વાસ્તવિક ટ્રોફી આપવામાં આવે છે. પરંતુ તે પછી તેને વર્લ્ડ કપની રેપ્લિકા ટ્રોફી એટલે કે પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રેપ્લિકા ટ્રોફી લગભગ મૂળ વર્લ્ડ કપ ટ્રોફી જેવી જ હોય છે. જે વર્ષે ટુર્નામેન્ટ યોજાય છે તે વર્ષનો લોગો પ્રતિકૃતિ ટ્રોફી પર બનાવવામાં આવે છે અને તે માત્ર ટુર્નામેન્ટ માટે જ બનાવવામાં આવે છે. હવે તમને સવાલ એ થશે કે જ્યારે ટીમ ઇન્ડિયા નકલી ટ્રોફી એટલે કે રેપ્લિકા ટ્રોફી લઈને ભારત પહોંચી છે તો પછી અસલી ટ્રોફી ક્યાં છે? મુંબઈમાં પણ ટીમ ઇન્ડિયાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જાણે સમગ્ર મુંબઈ એક સમય ભારતીય ક્રિકેટ ટીમ અને ભારત દ્વારા જીતવામાં આવેલ ટ્રોફીને જોવા માટે થંભી જાય છે. સમગ્ર દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ કરી રહી છે. દરેક ભારતીયની ઈચ્છા છે કે તે ક્રિકેટરોની સાથે જીતવામાં આવેલી વર્લ્ડ કપની ટ્રોફીને પણ નિહાળે. પરંતુ આ ટ્રોફી અસલી નથી. તમારા સસ્પેન્સને દૂર કરવા માટે તમને જણાવી દઈએ કે અસલ ટ્રોફી માત્ર ફોટોશૂટ માટે આપવામાં આવે છે અને ત્યારબાદ તેને દુબઈમાં ICC હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. એટલા માટે જ જે તે ટીમ ચેમ્પિયન બને તો તેને પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવે છે અને મૂળ ટ્રોફી એને દુબઈના ICC હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલ CMM ભારતને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપ CMM ભારત સાથે જોડાયેલા રહેશો. CMM ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.